નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં એફિડેવિટ ક્યારે અને કોને કરવાનું, ગેપ એટલે શું, જેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં તો ગેપ એટલે શું, એફિડેવિટ એટલે કે સોગંદનામું કોને અને ક્યારે કરવાનું, કેવા મિત્રોએ એફિડેવિટ કરાવવું પડશે, આ તમામ બાબતોની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। ઘણા ખરા મિત્રોની આ પ્રશ્ન હતો, માટે આપણે આજે આ વિડીયો બનાવેલો છે। તો મિત્રો સૌથી પહેલાં તો વાત કરીએ કે આપણી આ ટાટ ભરતી જે છે એમાં હાલ તો એફિડેવિટ બાબતે કોઈ જ ખાસ ઉલ્લેખ કરેલ છે નહીં, પણ ડીવી વખતે માગે તો આપણે જે તે સમયે રજૂ કરવાનું રહેશે, એટલે આ બાબતે ખાસ આપણે ધ્યાનમાં લઈશું। મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌથી પહેલાં તો વાત કરીએ કે એફિડેવિટ એટલે શું। તો એફિડેવિટ એ એક પ્રકારનું ચકાસાયેલ નિવેદન છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેમાં ચકાસણી સામેલ છે, જેનો અર્થ છે કે તે ખોટી જુબાનીના દંડ પર શપથ હેઠળ કરવામાં આવે છે અને આ તેની સત્યતા માટે પુરાવા તરીકે સેવા આપે છે। એટલે અહીંયા ખાસ એ જ સમજાવવા માગે છે કે તમે જે બાબતનું એફિડેવિટ કરો છો એ એફિડેવિટમાં તમે જે માહિતી આપો છો તે સાચી છે, અને જો ખોટી હશે તો તમે જે તે સાચી માહિતી છુપાવવા બદલ દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે। એટલે શું, તો મિત્રો ગેપ વર્ષ એટલે કે જેને આપણે ડ્રોપ વર્ષ પણ કહીએ છીએ, હવે ગેપ વર્ષ કે જેને સેબેટિકલ વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમયગાળો છે જ્યારે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી અથવા ગ્રેજ્યુએશન સ્કૂલ શરૂમાં અથવા વચ્ચે તેમના અભ્યાસમાંથી વિરામ લે છે। આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે, જેમ કે મુસાફરી, કામ, સ્વયંસેવા અથવા અભ્યાસક્રમોમાં લેવા। ગેપ વર્ષ ફક્ત એક વર્ષ લાંબા વિરામ સુધી મર્યાદિત નથી અને કેટલાક મહિનાઓથી લઈને થોડા વર્ષો સુધીનો હોઈ શકે છે। ગેપ પડે એટલે કે ડ્રોપ લીધેલ હોય ત્યારે એફિડેવિટ કરવું પડતું હોય છે। એટલે ઘણા બધા મિત્રોને ખાસ આ સમજી લેવું કે તમે કોઈ પણ અભ્યાસક્રમ સમય વચ્ચે ગેપ પડે છે, ડ્રોપ લીધેલ હોય છે, ત્યારે તમારે એફિડેવિટ કરાવવું પડતું હોય છે। જ્યારે યુનિવર્સિટીમાં એડમિશન માટે જતા હોઈએ છીએ ત્યારે પણ ગેપ એટલે કે ડ્રોપનું એફિડેવિટ ત્યાં પણ માંગતા હોય છે। એટલે આપણી આ ભરતીમાં જો આ ગેપ બાબતે હાલ તો કોઈ ઉલ્લેખ કરેલો નથી, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જે તે અધિકારી જો આપણને આ અંગેનું પ્રમાણપત્ર માગે, એફિડેવિટ માગે, તો આપણે જે સમયે કરાવવાનું રહેતું હોય છે। એફિડેવિટમાં શું કરવાનું હોય છે, તો કે જ્યારે જરૂરી ડોક્યુમેન્ટ લઈને નોટરી ઓફિસર જોડે જવાનું હોતું હોય છે અને જે પણ બાબતે ગેપ હોય છે તેનું જેન્યુઅલ કારણ બતાવીને સોગંદનામું એટલે કે એફિડેવિટ કરાવવાનું હોય છે। સાથે સાથે ઘણા બધા મિત્રોનો એવો પણ પ્રશ્ન હોતો હોય છે કે એફિડેવિટ ક્યારે કરવા જવાનું હોય છે। તો જ્યારે જે તે જગ્યાએ ડોક્યુમેન્ટ સબમિટ વખતે અથવા ડોક્યુમેન્ટ સબમિટ કરવા જવાના હશે ત્યારે જે પણ સૂચનો આપ્યા હશે એ સૂચનોને તમારે ફોલો કરીને પછી તમારે એફિડેવિટ કરવાનું હોતું હોય છે। એટલે હાલ અમે ફ્રી છીએ તો અત્યારે એફિડેવિટ કરાવી લઈએ એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી। એફિડેવિટ કરવામાં એટલો બધો સમય પણ લાગતો નથી અને જે તે સમયે તમારે જે ડીવી વખતે એફિડેવિટની જરૂર પડશે ત્યારે તમને સમય પૂરતો મળવાનો જ છે। એટલે હાલ તમારે આના બાબતે કોઈ ઉતાવળ કરવા જેવી લાગતી નથી। એટલે જે તે સૂચનો મળે જે સમયે એ સૂચનોને આધીન આપણે આ એફિડેવિટ કરવાની જે કામગીરી છે એ કામગીરીને આપણે પૂર્ણ કરીશું। એટલે ઘણા બધા મિત્રોની આવી કોમેન્ટ હોતી હોય છે કે અત્યારે એફિડેવિટ કરાવી દઈએ તો ચાલશે કે કેમ। તો આવા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તે સૂચનો જે સમયે મળે એ સૂચનોને આધીન આપણે એફિડેવિટ કરાવીશું। ત્યારબાદ અન્ય ગેપ બાબતે પણ કેટલાક પ્રશ્નો હતા કે કેટલાક મિત્રોનું એવું કહેવું હતું કે એટીકેટી આવેલ છે અથવા ફેલ થયેલ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપે છે તો તે ગેપ કહેવાશે કે નહીં। તો મિત્રો આવા મિત્રોને ખાસ જણાવવાનું કે તમારે એટીકેટી આવેલી છે અથવા તમે ફેલ થયેલા છો અને તમે ફરી પરીક્ષા આપી છે તો એ ગેપ ન કહેવાય, બરાબર। તમે ચાલુ અભ્યાસે અટકી જાઓ છો, બરાબર। જેમ કે બીએ કરો છો, પહેલું સેમિસ્ટર બીજું સેમિસ્ટર કર્યું, પછી તમે બીજું કંઈક પ્રવૃત્તિ કરી, તમે એક વર્ષનો ગેપ લીધો, પછી પાછું બીજું વર્ષ,
પછી પાછો ગેપ લીધો, આવો જે વચ્ચે ગેપ પડે છે એને ગેપ કહેવાય છે અને આવા ગેપ બાબતે તમારે એફિડેવિટ કરાવવાનું હોતું હોય છે. એટલે આવા મિત્રો જે છે એવા મિત્રોને જ એફિડેવિટ કરવાનું હોય છે કે જે ચાલુ અભ્યાસક્રમે અટકી ગયા છે, જે તે કારણ સાથે અટક્યા છે એ કારણ બતાવીને તમારે નોટરી ઓફિસર જે તે જગ્યાએ તમારે આવું એફિડેવિટ કરાવવાનું હોય છે. એફિડેવિટ માટે કેવા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે? તો આ જે બાબતનું એફિડેવિટ તમે જે કરાવો છો તેને લગતા તમામ ડોક્યુમેન્ટ ઉપરાંત આધાર ઓળખ જેવા ખાસ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. એટલે તમારે જે બાબતનું એફિડેવિટ કરવાનું હોતું હોય છે એ સમયે તમને આ વસ્તુ ધ્યાનમાં આવી જ જશે. તમે નોટરી ઓફિસરને જણાવશો કે અમારે આ રીતનું એફિડેવિટ કરવાનું છે, તો તમને એ સમયે જરૂરી જેટલા પણ ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટ તમને વિગત આપી દેશે અને એ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરાવશો એટલે થોડા સમયમાં, બરાબર કલાકોમાં જ તમારું આ એફિડેવિટનું કામ છે એ પતી જતું હોય છે. તો મિત્રો, એફિડેવિટ ક્યારે અને કોને કરવાનું છે, ગેપ એટલે શું, જેને સંલગ્ન આજનો વિડીયો તમારા કોમેન્ટોના આધારે બનાવેલો છે. આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી માહિતીથી તમે સંતુષ્ટ થશો. આ વિડીયોને લગતી અથવા બીજી કોઈપણ બાબતને લગતું જે પણ પ્રશ્ન હોય એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. તમારા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.